શરીર સંબંધ ન કરવાથી જોખમ થઈ શકે? 1 મહિનામાં કેટલી વાર સંબંધ બાંધવા જોઈએ? 1 મહિનામાં કેટલી વાર કરવું જોઈએ? આનો જવાબ જુદા જુદા લોકો માટે અલગ અલગ હોઈ શકે છે. આવો એ વિશે જરા વિસ્તારથી વાત કરીએ. આ જવાબ સ્ત્રી કે પુરુષનો પાર્ટનર કેટલો સ્વસ્થ છે અને તેઓ એકબીજાથી કેટલા સંતુષ્ટ છે, એકબીજા પ્રત્યે કેટલા ભાવનાશાળી અને આનંદ આપે છે તેના પર આધાર રાખે છે. કેટલાક લોકો માટે અઠવાડિયામાં 1 વાર કરવું પૂરતું છે, જ્યારે અન્ય લોકો માટે તે ખૂબ ઓછું પણ હોઈ શકે છે. ઘણાને ઓછું લાગે છે. લંડનથી ટોક્યો સુધીના સંશોધકો સંબંધોના વિષય પર અલગ અલગ રીતે પોતાનું જ્ઞાન આપી રહ્યા છે અને પોતાના સંશોધનો વિશે જણાવી રહ્યા છે. આ અંગે સતત ચોંકાવનારા અહેવાલો પણ આવી રહ્યા છે કે જે આંખ ખોલનારા છે. કેટલાક લોકો વધુ સંબંધો રાખવાના ફાયદા ગણી રહ્યા છે, તો કેટલાક લોકોને ડરાવી રહ્યા છે. સમાન અહેવાલો અનુસાર જે લોકો કરવાથી દૂર રહે છે તેમના મૃત્યુ પણ થઈ શકે છે. આ ચોંકાવનારો ખુલાસો બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયો હતો. તે રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે પુરુષો મહિનામાં 1 વાર પણ નથી કરતા તેમના મૃત્યુનું જોખમ અઠવાડિયામાં 1 વાર કરનારાઓની સરખામણીમાં લગભગ બમણું થઈ શકે છે. અને બીજા અન્ય એક અભ્યાસમાં એવી રીતે તારણ નીકળ્યું એવું જાણવા મળ્યું છે કે સ્ત્રીઓમાં શૂન્ય રસ ધરાવતા મધ્યમ વયના અને વરિષ્ઠ નાગરિક પુરુષોનું આયુષ્ય ઓછું થવાનું એમાં જોખમ રહેલું છે, આવું સંશોધકોનું કહેવું છે. આ સર્વે જાપાનના યામાગાતામાં 20,000 લોકો પર કરવામાં આવ્યો હતો. આ સંશોધનનું નેતૃત્વ પ્રોફેસર કાઓરો સાકુરાદાએ કર્યું હતું. સાકુરાદા એક વરિષ્ઠ ડૉક્ટર, યામાગાતા યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ મેડિસિન સ્કૂલ ઓફ નર્સિંગ સાથે સંબંધ ધરાવે છે. સાકુરાદા માને છે કે તેમની ટીમના સંશોધનના પરિણામો મૃત્યુના જોખમને ઘટાડવાના માર્ગો વિકસાવવામાં લોકોને મદદ કરી શકે છે અને એમાં એક પ્રકારનો રાહ ચીંધી શકે છે. શું જાતીય રસ ગુમાવવો એ મૃત્યુ તરફ નિર્દેશ કરે છે? આ રિપોર્ટનું શીર્ષક હતું કે ડિક્રીઝડ લૈંગિક રસ અને મૃત્યુદર સાથે તેનો સંબંધ, એટલે કે ઓછી જાતીયતામાં રસ અને એનો મૃત્યુદર સાથે શું સંબંધ છે એ બાબતમાં અભ્યાસ થયો. અભ્યાસમાં 40 વર્ષથી 70 વર્ષની વયના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. 7 શહેરોમાં રહેતા આ લોકોના સ્વાસ્થ્ય પર લાંબા સમય સુધી નજર રાખવામાં આવી હતી. તેઓ વાર્ષિક મેડિકલ ચેકઅપ કરાવતા રહ્યા અને એ પ્રમાણે પોતાનો રિપોર્ટ કઢાવતા રહ્યા. સર્વેમાં સામેલ લોકોને પૂછવામાં આવ્યું કે શું તેમને વિજાતીય વિષયમાં કોઈ પ્રકારનો રસ છે કે નહીં. આ અભ્યાસમાં દરેક વ્યક્તિનો તબીબી ઇતિહાસ, કુટુંબની સ્થિતિ, દવાઓનો કેટલો ઉપયોગ કરે છે કે નથી કરતા, તેઓ કેટલી વાર હસ્યા અને તેમના માનસિક તણાવનું સ્તર રેકોર્ડ કરવા માટેની વિગતવાર પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. ખૂબ જ વિગતથી ઝીણવટભર્યું લેખન અને ધ્યાન રાખવામાં આવ્યું હતું. સંશોધકોએ તેમની લાઈફ અને દિનચર્યા અને તેમના મૃત્યુના જોખમ વચ્ચેના સંબંધનો અભ્યાસ કર્યો. તેમને જાણવા મળ્યું કે 20,000 લોકોમાંથી લગભગ 7,700 પુરુષો અને 11,500 મહિલાઓને વિજાતીય સાથે સંબંધ બાંધવામાં રસ જ નથી. લગભગ 10 વર્ષ સુધી ચાલેલા અનુવર્તી લાંબા ગાળાના અભ્યાસ દરમિયાન 503 લોકો મૃત્યુ પામ્યા, જેમાં 356 પુરુષો હતા અને 147 મહિલાઓ હતી.
સે ન કરવાથી મૃત્યુનું જોખમ કેટલું? અહેવાલોના આધારે એવો દાવો કરવામાં આવ્યો છે કે ઓછા કરતી સ્ત્રીઓમાં મૃત્યુનું જોખમ 70% જેટલું વધારે હતું. ડેટાના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે 9.6 એટલે કે આશરે 10% પુરુષોએ કહ્યું હતું કે તેમને વિરોધીમાં કરવામાં કોઈ રસ નથી. તેઓ 9 વર્ષમાં મૃત્યુ પામ્યા, પરંતુ જે પુરુષોએ કહ્યું કે તેઓ હજુ પણ કોઈપણ રીતે લૈંગિક રીતે રસ ધરાવે છે, તેમનો મૃત્યુદર 5.5%ની આસપાસ હતો. મતલબ કે જે લોકો કરવાની ઈચ્છા રાખે છે તેઓ લાંબા સમય સુધી જીવિત રહે છે, તંદુરસ્ત રહી શકે છે. સંશોધકોએ તારણ કાઢ્યું કે ઉંમર અને ક્રોનિક રોગો જેવા અન્ય પરિબળોને અવગણવા છતાં પણ આ તફાવત મૃત્યુનું જોખમ નોંધપાત્ર રીતે વધારી શકે છે. શાકુરાદાએ કહ્યું કે વિજાતીય 2 વ્યક્તિઓ એટલે કે એક પુરુષ અને એક સ્ત્રી સાથે રહેવું અને સતત વાત કરવાથી તમે માનસિક રીતે સ્વસ્થ રહી શકો છો અને જીવવાનું કારણ શોધી શકો છો. વિજાતીય લોકો સાથે વાતચીત અને સંબંધો બાંધવાથી તમને લાંબુ જીવન જીવવામાં મદદ મળી શકે છે અને તમે આરોગ્યમય જીવન અને ખુશહાલ જીવન જીવી શકો છો. બ્રિટિશ જર્નલના રિપોર્ટ અનુસાર જે લોકો કરે છે એ લોકો કરવાથી દૂર રહે છે અથવા તો જે લોકો કરવાથી દૂર રહે છે તેમના મૃત્યુ પણ થઈ શકે છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જે પુરુષો મહિનામાં 1 વાર પણ નથી કરતા તેમના માટેનું જોખમ અઠવાડિયામાં 1 વખત કરનારાઓની સરખામણીમાં બમણું થઈ શકે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કરવું અને કરતા રહેવું એ પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક છે. જે પુરુષો નિયમિત રીતે સેક કરે છે તેમને કેન્સરનું જોખમ પણ ઘણું ઓછું હોય છે અને તેઓ ખુશહાલ અને પ્રફુલ્લિત રહી શકે છે. એક અધ્યયન અનુસાર જે મહિલાઓ ભાગ્યે જ કરે છે તેઓમાં અઠવાડિયામાં ઓછામાં ઓછું 1 વખત કરતી મહિલાઓ કરતાં જોખમ 70% વધારે હોય છે. તેની પાછળ સંશોધકોની દલીલ એ છે કે નિયમિત રીતે કરવાથી કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય સારું રહે છે. પ્રોલેક્ટિન, એન્ડોર્ફિન અને ઓક્સિટોસિન જેવા જે કરતા હોય તે દરમિયાન નીકળતા હોર્મોન્સ શરીર માટે ખૂબ જ લાભપ્રદ હોય છે. આ સિવાય એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓના ડેટા દર્શાવે છે કે તેમની જાતીય રુચિ અને જોખમ વચ્ચે કોઈ સંબંધ નથી. આવી રીતની એક સંશોધનમાં વિગતો બહાર આવી હતી. યુગલ કેટલી વાર કરે છે તે વિવિધ પરિબળો પર, વિવિધ પરિસ્થિતિઓ ઉપર પણ આધારિત હોય છે. દરેક સ્ત્રી કે પુરુષની જે લાઈફ કરવાની હોય છે તેમના માટે અલગ અને જુદી જુદી અનોખી હોઈ શકે છે. યુગલની ઉંમર, આરોગ્યના માપદંડો, જીવનશૈલી અને શોખ આવા બધા અલગ અલગ જેવા વિવિધ પરિબળો બધા નક્કી કરે છે કે એક યુગલ સામાન્ય રીતે 1 અઠવાડિયામાં કે પછી 1 મહિનામાં કેટલી વાર કરે છે. આ સિવાય એમને મળતું વાતાવરણ, આસપાસનો માહોલ, પોતાના મૂડ, આવા ઘણા બધા લોકો સંબંધો બાંધે છે. વિશ્વમાં કોઈ પણ સર્વે શું કહે છે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તો મિત્રો, આ વિશે તમારું શું માનવું છે? તમને આ માહિતી કેવી લાગી? કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કોમેન્ટ